આજે આપણે બનાવશું શક્કરપારાનો લોટ બાંધી દઈએ. જો લોટ છે, આમાં ખાંડનું પાણી છે, આ દૂધ છે અને આ મોણ નાખવાનું તેલ છે. હવે લોટ બાંધી દઈએ. સુલે બને છે હો. ખબર પડે પ્રમાણે મોણ નાખવાનું. મુઠ્ઠી ઉડી જાય તો રેડી. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ઢાંકીને મૂકી દઈએ. હવે આપણે મૂકી દઈશું તેલ. તેલ ગરમ થઈ જાય તો આપણે પાછો થોડોક લોટ બાંધી દઈએ. પૂણો તો થઈ ગયો છે પણ થોડોક બાંધી દઈએ. હવે આપણે વણી નાખશું રોટલી. રોટલી એવી વણવાની, બહુ જાડી નહીં ને હાવ પતલી નહીં. બહુ જાડી ન હોવી જોઈએ ને હાવ પતલી ન હોવી જોઈએ, એવી વણવાની છે આપણે. હવે એનું કટિંગ કરી નાખશું. અમારા ગામડામાં તો જો આવી રીતના શક્કરપારા બનાવે છે. તમારે કેવા બનાવે એ કોમેન્ટ કરજો. તો આવી રીતના શક્કરપારા થઈ ગયા છે. તેલ આવી જાય તો આપણે છે ને 2-3 રોટલી કરીને તો કરી નાખી. પછી તેલ આવે તો તળવાની જ રહે. તેલ આવી ગયું છે. ધીમા ધીમા તળવા દેવાના, એટલે છે ને બહુ અંદરથી કાચાઈ ન રહે ને આમ એકદમ એનો કલર આવી જાય સરસ. એક ચૂલામાં ગમે એ વસ્તુ કરવી એટલે ચૂલાને સખડાડવું પડે. અમારા ગોરિયા કે પેલાના કે ગમે આપણે રાંધવી પેલા ચૂલાને સખાડવાની. ચૂલામાં થોડુંક નાખવું જ પડે. હવે આપણે કાઢી લઈએ. જો આપણે કેવો એનો કલર આવી ગયો મસ્ત. જો ભાંગી જાય છે, આમ એકદમ મસ્ત થઈ ગયા છે. પડવાળા છે અને આમ અંદરથી કાચાઈ નથી.